દુનિયામાં દરેક આરામ સ્ક્રીનના ટેપ પર ઉપલબ્ધ છે. હજુ સુધી એકલતા અને કંટાળાને સર્વકાલીન ઉચ્ચ સ્તરે છે. જો તમે સામાન્ય ભારતીય પરિવારમાંથી આવો છો તો તમે તમારા માતાપિતાને કહેતા સાંભળ્યા છે, મારા જમાનામાં અમે ગામની શાળાએ પહોંચવા માટે 10 માઇલ ચાલીને સીધા કૂવામાંથી પીધું અને મનોરંજનનો અર્થ પ્રવાસી નાટક ટુકડીઓ જોવાનો હતો અને આસપાસ એકત્ર થઈને ટેલિવિઝન પર રાષ્ટ્રીય ચેનલ પર પણ અહીં તે છે જે લગભગ કોઈ કહેતું નથી. અકર્મણ્ય નિષ્પ્રયાસ જીવન નરક કરતાં પણ ખરાબ છે. સખત જીવન કરતાં ખરાબ. બિલકુલ ચાલવું નહીં. શરીર જીવનશૈલીના રોગોથી ફૂલી રહ્યું છે. બોટલોમાંથી ચૂસવામાં આવેલું પાણી. શાંતિથી લીચિંગ માઇક્રોપ્લાસ્ટિક્સ જે તમારા હોર્મોન્સને વિક્ષેપિત કરે છે અને 1000 ચેનલો એન્જિનિયર્ડ અમારા ફૂટેજ સાથે તમારું ધ્યાન હાઇજેક કરવા માટે. તમારા અજાણી વ્યક્તિનું જીમ પરિવર્તન, નવજાત શિશુનો પ્રથમ રુદન અને પછીના પ્રેમીનો નવો સંબંધ, આ બધું એક 10 સેકન્ડના સ્ક્રોલની અંદર. આ આધુનિક વિશ્વ છે જ્યાં તમે શિકાર કરો છો અનંતપણે ડેટા માટે, પરંતુ શાણપણ માટે શાંતિથી પ્રારંભ કરો. માહિતી એકત્રિત કરી રહ્યા છીએ જે રીતે અમારા પૂર્વજો એકવાર એકત્રિત કરતા હતા. ખરા અર્થમાં આશીર્વાદ વગર. તેમાંથી કોઈપણ વસ્તુને સર્વસ્વમાં સમાવી લેવું. આખી વ્યવસ્થા ઊંધી વળી ગઈ છે. જાણે કે આખું જગત માયામાં સરકી ગયું છે. બ્રહ્માંડીય માયા ઉપનિષદો. અમને ચેતવણી આપો. જે પડદો અહીંને ય દેખાડે છે અને આપણામાંનો દરેક એક ભ્રમણ કરી રહ્યું છે. તેમાંથી અર્ધનિદ્રામાં. ખાતરી છે કે આપણે જાગૃત છીએ.